બજારમાંથી ફળો ખરીદતી વખતે તમે વિચારી પણ નહીં હોય કે આ ફળો તમારા સ્વાસ્થ્ય માટે આશીર્વાદ નહીં પણ અભિશાપ બની શકે છે। મુંબઈના મલાડ વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે કે જે સાંભળીને તમે ફળ ખાતા પહેલા 100 વાર વિચારશો। ફળોને ઉંદરોથી બચાવવા માટે તેના ઉપર ઉંદર મારવાની દવા લગાવવા 2 વેપારીઓની પોલીસે ધરપકડ કરી છે। શું છે આખું કૌભાંડ, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। सावधान, તમે ફળ ખાવ છો કે મીઠું ઝેર? ફળો પર લગાવાય ઉંદર મારવાની દવા, ગ્રાહકોના જીવ સાથે રમત। મુંબઈના મલાડની ઘટનાથી ફફડાટ, કેમેરામાં કેદ થયો મોતનો ખેલ। મુંબઈના ઉત્તરી ઉપનગર મલાડમાં માનવતાને શરમાવે તેવી અને લોકોના જીવ જોખમમાં મૂકતી ઘટના પ્રકાશમાં આવી છે। અહીં મનોજ કુમાર કેસરવાની અને બિપિન કેસરવારી નામના આ 2 વેપારીઓ ફળોને ઉંદરથી બચાવવા માટે તેના પર ઉંદર મારવાની ઝેરી દવા લગાવી રહ્યા હતા। જે ફળો ગ્રાહકો હોંશે હોંશે આરોગતા હોય છે તેના પર જ આ ઝેરનો લેપ કરવામાં આવતો હતો। मालाड के एक दक्षिण नागरिक कुणाल साळुंखे, उन्होंने हमारे पास आके कंप्लेंट दिया कि पन्नालाल घोष राजनपाड़ा 2 फल विक्रेते मनोज केसरवानी और बिपिन केसरवानी ये अपने फलों को रेटॉल जो चूहा मारने की दवा है उसको लगा के वो बेच रहे थे। इसके कारण समस्त लोगों के जान माल को धोखा था, उनकी जीवित हानि हो सकती थी। આ પાપનો ભાંડો ફૂટ્યો જ્યારે કુણાલ સાળુકે નામના સ્થાનિક નાગરિકે આ આખી કરતૂત પોતાની નજરે જોઈ અને કેમેરામાં કેદ કરી લીધી। આ વિડીયો પુરાવા તરીકે પોલીસને સોંપવામાં આવ્યો, જેને આધારે મલાડ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી। उसके मद्देनजर हमने तत्काल गुना दाखिल किया है और दोनों फल विक्रेता को हमने डिटेन किया है। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી તો આરોપીએ પોતે જ કબૂલાત કરી કે તેઓ ઉંદરો ભગાડવા માટે આ દવા છાંટતા હતા। પોલીસે તાત્કાલિક ધોરણે દુકાન સીલ કરી દીધી અને બંને શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર ધારાઓ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા। આ ઘટનાએ ખાદ્ય સુરક્ષા સામે મોટા સવાલ ઊભા કર્યા છે। માત્ર થોડાક ફળોને બચાવવા માટે વેપારીઓ લોકોના જીવ સામે રમત રમી રહ્યા છે। પોલીસ અત્યારે આ મામલે વધુ તપાસ કરી રહી છે કે શું આ ઝેરી ફળો અન્ય ક્યાંક સપ્લાય કરવામાં આવ્યા હતા કે નહીં, પરંતુ ગ્રાહક તરીકે આપણે પણ જાગૃત રહેવાની જરૂર છે। બ્યુરો રિપોર્ટ, TV9।